નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 9/8/2026 ને રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યનું દાન કરવું જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં. આજના સહાયક દેવ હનુમાન અને ભગવાન સૂર્યનારાયણ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ, મિષ્ટાન સાથેનું ભોજન અવશ્ય કરાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ નશીલી દવાનો ઉપયોગ નહીં કરવો. આજના સહાયક દેવ સૂર્યનારાયણ અને મા લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ગોળ દાન કરવું જોઈએ, શિવ મંદિરમાં અથવા કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જે વ્યક્તિ ખોટો હોય એની પર વધુ વિશ્વાસ નહીં કરતા. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે નાના ગરીબ બાળકોને ખાંડવાળું દૂધ પીવા માટે આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ગોળ ખાવાનું નથી, આ ધ્યાન રાખજો. આજના સહાયક દેવ ભગવાન શિવ ને સૂર્યનારાયણ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ અને પિતા અને પિતા જેવા જે આપણા સ્વજનો છે એની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂની ચામડાની વસ્તુ ખરીદવી નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે ઘઉં, ગોળ, તાંબુ આ વસ્તુ દાનમાં આપવી જોઈએ અને ઘઉં ગોળમાંથી બનેલી વસ્તુ નાના બચ્ચાઓને ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરની છત પર ગંદકી નહીં કરવી. આજના સહાયક દેવ મા દુર્ગા. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે સૂર્યનારાયણને જલ ચડાવવું, કંકુનું તિલક કરવું અને નાની કન્યાઓને મિષ્ટાન ખાવા માટે આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સાસરા પક્ષમાં મન મોટાવ ન થાય એનું ધ્યાન રાખજો. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ માતા પિતાની સેવા કરવી જોઈએ, એમની જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ, એમને કોઈક જગ્યા પર બહાર જવું હોય તો એમને લઈ જવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ અંધજન વ્યક્તિને પરેશાન નહીં કરતા. આજના સહાયક દેવ સૂર્યનારાયણ અને હનુમાન. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે વાંદરાને ખાવાનું ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ સૂર્યનારાયણ અને વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે કોઈ પ્રોપર્ટી લેવી હોય,
તો એનું આયોજન કરવું જોઈએ, એની પર ધ્યાન આપીને આગળ વધવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. કુંભ રાશિ. કુંભ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વડાએ આજે કોઈ પણ કામ ઘરના વડીલોની સલાહ લઈને કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ આજે પોતાના કુટુંબના સભ્યો સાથે સમય વિતાવવો જોઈએ, એમને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે માંસાહારનું સેવન નહીં, શરાબનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ, વિષ્ણુ અને શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.